દાહોદમાં ફરી ઝડપાયો નશાનો કારોબાર। ત્યારે ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી ઝડપાયો છે ગાંજાનો જથ્થો। પોસ્ટ ડોડાનો જથ્થો પાવડરની આડમાં કરાતી હેરાફેરીમાં જોવા મળ્યો છે। ત્યારે પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ત્યારે 45 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરાઈ છે। દાહોદમાં ફરીવાર દારૂનો જથ્થો ઝડપાયો છે। ત્યારે 45 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પોસ્ટ ડોડાનો જથ્થો પાવડરની આડમાં હેરાફેરી કરવામાં આવી હતી। ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ડીવાયએસપી શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ છાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલણ હતું એ ખોટું જણાઈ આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી। તો એ તપાસ કરતાં એની અંદરથી આશરે 70 જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આમાં 2 આરોપી નેમિચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ, વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ, જે બંને ફલોદી અને લોહાવટ જોધપુર જિલ્લાના વતની છે, તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે। અને કુલ 46,04,670ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે 50 લાખ રૂપિયા જેટલી રકમ